મારે સમય ઘણો તમારી સાથે વિતાવવાનો હતો, પણ થોડી અવ્યવસ્થા છે એના કારણે વધારે સમય નહીં લઉં. પણ એટલું ચોક્કસ કહીશ કે રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉપર અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે અને જરૂરી શિક્ષણ મેળવે અને શિક્ષણ મેળવી અને પોતે પોતાના પગ ઉપર ઊભા રહે એના માટેના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવે છે. આપણા શિક્ષણ મંત્રી શ્રી પણ જુદી જુદી યોજનાઓ થકી શિક્ષણમાં જુદા જુદા ફેરફારો થકી શિક્ષણનો વ્યાપ વધે, ગુણવત્તાવાળું શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વાલીઓને પોતાનું બાળક સ્કૂલની અંદર યોગ્ય રીતે શિક્ષણ પ્રાપ્ત કરે એવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. હમણાં એક વિદ્યાર્થીનીએ અહીં સાયન્સ ટેકનોલોજી પર વાત કરી, તો અત્યારે સ્કૂલોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સ્માર્ટ ક્લાસીસ અને કોમ્પ્યુટર એજ્યુકેશન પણ હવે આપવાનું શરૂઆત થઈ ગઈ છે. મને કહેતા એ પણ આનંદ થાય છે કે વિદ્યાર્થીઓને ડ્રેસથી માંડી એમને સ્કોલરશીપથી માંડી અને અનેક વિવિધ યોજનાઓ છે જેની અંદર બાળકોને મધ્યાહન ભોજન પણ ફ્રીમાં આપવામાં આવે છે અને આંગણવાડીના નાના ભૂલકાઓને પણ પોતે પોષણક્ષમ આહાર મેળવે અને એ આરોગ્ય તો એનું બાળપણ યોગ્ય રીતે જે ઉછેર છે એનો એ ઉછેર થઈ શકે એના માટે સરકારે ખૂબ પ્રયત્નો કર્યા છે અને એ પ્રયત્નો થકી આજે કહી શકાય કે આંગણવાડીમાં આવતું બાળક એ તંદુરસ્ત રહે એવા તમામ પ્રયાસો સરકાર મારફતે કરવામાં આવે. બીજું ખાસ કરીને તમને બધાને કહું છું, અહીંયા હવે શાળાના મને બોલજો તમે કે 10મા અને 11મા વાળા વિદ્યાર્થી છે કે એની નીચેના છે, 9 થી 12ના અત્યારે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે. બેઠા છો ને? 9 થી 12ના છો ને? હવે 9 થી 12 તમારે ભણવાનું છે. 9મું 10મું 11મું ને 12મું. તો વચ્ચેથી કોઈ બાળક, કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની અભ્યાસ છોડી ના દે એ જોવાની કાળજી આપણે બધાએ લેવાની. બોલો, લેશો ને? તો શું કરવાનું તમારે? ભણવાનું તો ખરું જ, પણ ભણવાની સાથે શું ધ્યાન રાખવાનું? તમારી બહેનપણી કે તમારો ભાઈબંધ સ્કૂલમાંથી ઉઠી જાય કે સ્કૂલે ખુલ્લી મારે, આવે નહીં, ગેરહાજર રહે, આ બધું ના થાય એ પણ તમારે ધ્યાન રાખવાનું. અને તમારે જો એક દિવસ ના આવ્યો હોય તો એના ઘરે વાત કરીને બીજે દિવસે એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની સ્કૂલે અવશ્ય આવે એવું કામ તમારે બોલો બધા મોટેથી તો ખબર પડે છો ને? ટૂંકમાં આપણે બધાએ ભણવાનું છે અને ના ભણીએ તો શું થાય? શું થાય બોલો? શું કરવાનું થાય? એક જણ બોલો તો આ સંભળાય. એક જણ ઉભા થઈ બોલો. ગભરાયા વગર બોલવાનું. એક જણ ઉભા થઈ બોલો. પડતે ઝડપથી. શું થાય? મોટેથી બોલજે. મજૂરી કરવી પડે જો એને ખબર છે.
My school is one such future-ready school, where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.